નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ની અંદર 11 તારીખે જ્યારે તમારી એક્ઝામ છે ત્યારે વિદ્યાર્થી મિત્રો સેક્શન સી ની અંદર ક્વેશ્ચન નંબર 43, 44 અને 45 નિયરેસ્ટ મિનિંગ સમાનાર્થી શબ્દો સિમિલર વર્ડ્સ ફટાફટ આપણે વર્ડ અને એનો સિમિલર વર્ડ એનો સાચો આન્સર જોઈએ છીએ. મોસ્ટ આઈએમપી છે, બરાબર. ટફ એટલે મુશ્કેલ, તો ડિફિકલ્ટ. પ્રોબેબલ એટલે સંભવિત, આપણે શક્ય હોય એવું, પોસિબલ. ફેમિલિયર એટલે પરિચિત, એને કહેવાય નોન. ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરવી, સમાનાર્થી શબ્દ આસ્ક. એક્સપેન્સિવ મોંઘું એટલે કોસ્ટલી. હાર્ડલી એટલે ક્યારેક જ, ભાગ્યે જ, એને રેરલી કહેવાય. ઇન્સ્પાયર એટલે પ્રેરણા કરવી, ઇંગ્લિશમાં સમાનાર્થી શબ્દ મોટિવેટ. સિવિયર એટલે તીવ્ર, એને કહેવાય હાર્શ. ડાયટ એટલે આહાર, સમાનાર્થી શબ્દ ફૂડ. વેઇટ એટલે વજન વધારવો અને એની સામે એને કહેવાય ફેટ. ત્યાર પછી સોબ એટલે ડુસકા ભરીને રડવું, એને કહેવાય ક્રાય. એપોલોજાઇઝ એટલે માફી માંગવી, તો સે સોરી. ફ્યુરિયસ એટલે ગુસ્સેથી, એંગ્રી. ડોનેટ એટલે દાન કરવું, એને સિમિલર વર્ડ ગીવ. ફોર્ચ્યુનેટલી એટલે સદનસીબે, લકીલી. રન અવે એટલે ભાગી જવું, એસ્કેપ કહેવાય. ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો, મેક બેટર. 18 નંબર યેલ એટલે ચીસ પાડવી, જોરથી રાડો પાડવી, સાઉટ. પીક એટલે શિખર, સમાનાર્થી શબ્દ સમિટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, સ્યોર. ઓબ્જેક્ટ એટલે વિરોધ કરવો, એની સામે બી અગેન્સ્ટ. અને યરલી એટલે વાર્ષિક કહેવાય, એન્યુઅલ. બરાબર છે. હજુ જે થોડા છે એ આપણે જોઈએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, રીકોલ એટલે રિમેમ્બર, રિકોલ એટલે યાદ કરવું. વિક્ટરી એટલે જીત થાય, એમાં વિન પણ થશે અને વિનિંગ પણ થશે. એવિડન્સ એટલે પુરાવો, પ્રૂફ. નોટિસ એટલે જોવું, નોટિસ કરવું, ધ્યાનથી જોવું, અને સી. રિફ્યુઝ એટલે નકારી દેવું, રિજેક્ટ. અને ડિનાય, DENY, ડિનાય. પ્રેસિયસ એટલે કિંમતી, વેલ્યુએબલ. સર્વાઈવ એટલે ટકી રહેવું, તો સ્ટે અલાઇવ. અને એક્સેસ એટલે વધારે પડતું, તો એક્સ્ટ્રા. ટેલ એટલે વાર્તા અને સ્ટોરી. ચેઝ એટલે પીછો કરવો, રન આફ્ટર. ત્યાર પછી ડેફિનેટ એટલે ચોક્કસ, સમાનાર્થી થશે એક્ઝેક્ટ. પ્લીડ એટલે વિનંતી કરવી, બેગ પણ થશે અને અપીલ પણ થશે, અરજ કરવી. રિલીઝ એટલે મુક્ત કરી દેવું, ફ્રી કરી દેવું. રિવીલ એટલે પ્રગટ કરવું, જાહેરમાં કહેવું, તો એને ટેલ પણ કહેવાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા નિયરેસ્ટ મિનિંગ છે, આ તો ખાસ કરી જ લેજો. મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ જશે. બરાબર. ધન્યવાદ.